હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? તમારા બધાનો વાલો મોહિતભાઈ આવી ગયો છે જ્ઞાન સાધના સ્કોલરશિપ મેથ્સ અને રીઝનિંગ. આ વખતે 2023 નું ધાકડ પેપર કે જે 2026 માં તને જોવા મળી શકે છે જબરદસ્ત રીતે. અને આજે હું એ પણ બતાવીશ કે 2025 ના કેવા ક્વેશ્ચન અહીંયા તને રિફ્લેક્ટ થયા, કેવા ચેન્જ કર્યા, બધી જ માહિતી આ વિડિયો સેક્શનમાં તમને મળી જવાની છે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને તારે પેલા વિડિયો પોઝ કરીને જવાબ આપવાના છે. 2025 નો વિડિયો જોઈ લીધો કે નહીં? અન્ય તારા મિત્ર જે તૈયારી કરે છે ને મોકલી દીધો કે નહીં? કારણ કે ભાઈ આજે નહીં તો કાલે આ મેથ્સ વિના નહીં ચાલે. પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન એના માટે જ આવી છે. અને આગળ તારા ધોરણ 9 માં પ્રખરતા શોધ કસોટી હોય, સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ હોય તો એના માટેની તૈયારીની જવાબદારી આ તારો મોટો ભાઈ પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલમાં તારા માટે લઈને આવવાનો છે. તો ફટાકથી બુક પર લઈને ગોઠવાઈ જા. અને મારા ભાઈ ફરી પાછી મેથ્સની અવનવી ટ્રીક, મેથ્સને ગમતો કરવા હું આવી ગયો છું. કારણ કે આજે નહીં તો કાલે મેથ્સ વિના અને પીડબ્લ્યુ વિના નહીં ચાલે મારા દોસ્ત. તો ચાલ શરૂઆત કરીએ આજના જબરદસ્ત સેશનથી. બુક પેન લઈને ગોઠવાઈ જા, પાણીની બોટલ લઈને ગોઠવાઈ જા, કારણ કે 30 થી લઈને 40 મિનિટનો આ વિડિયો તારા માટે છે. તો ચાલ આજે ચર્ચા કરવાના છીએ જ્ઞાન સાધનાનું 2023 નું મેથ્સ રીઝનિંગ. 61 જેવા ક્વેશ્ચન છે. 60 માંથી 60 નો ટાર્ગેટ આપણે અચીવ કરવો છે. આપણા ગ્રુપ વોટ્સએપ ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફટાકથી જોડાઈ જવાનું છે અને તને બધી જ માહિતી એમાં આપેલી હશે મારા દોસ્ત. જ્યારે બી લાઈવ સેશનનું આયોજન આગલા દિવસોમાં તારા માટે કરશું ને ત્યારે પણ તને નોટિફિકેશન અને ગ્રુપમાં માહિતી મળી જશે. એ માટે જોડાઈ જા. અને ધોરણ 8 ની ફાઇનલ એક્ઝામ માટે બી તારે વન શોટ જોઈએ છે. આવનાર વર્ષ ધોરણ 9 નું છે તો તારે મેથ્સ, સાયન્સ, એસએસટી માટે મૂંઝાવાની જરૂર નથી. અમારી ટીમ જબરદસ્ત રીતે છે. YouTube પર સેશન તો આવવાના જ છે. ચાલ મારા દોસ્ત, તો શરૂઆત કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન, ભાઈ અહીંયા લંબચોરસ કેટલા છે તને અહીંયા એ પૂછી લીધું છે. તો હવે મારા દોસ્ત જો સૌથી પહેલી અહીંયા વાત કરી દઉં દોસ્ત. તને લંબચોરસ જોતો કઈ રીતે કેટલા જોવા મળે છે એ તું જોઈ લે. તો કે સર સૌથી પહેલો એક આ, બરાબર, પછી આ 2, પછી મારા દોસ્ત તું કે સર આ 3, પછી મારા દોસ્ત તું કે સર આ 4, પછી મારા દોસ્ત તું કે સર આ 5. હા કે ના? તો કે હા સર. આટલું કહી દીધું? તો કે હા સર. આ તો 5 જ થયા. એટલે મારા ભાઈ આ 5 તને જોવા મળ્યા એટલે. હવે મારા દોસ્ત હવે આ જો આ આખો પોતે છે? તો કે હા સર. 6 છે? હા કે ના? તો કે હા સર છે. હવે મારા દોસ્ત તું અહીંયા આવ. આટલું જોયું? હવે આ પોતે 8. હા કે ના? તો કે હા સર. અને મારા દોસ્ત એ 8 થઈ ગયા? તો કે હા. આખો પોતે થાય કે નહીં? તો કે હા સર. તો કેટલા થયા મારા દોસ્ત? ટોટલ લંબચોરસની વાત હતી. હવે ચતુષ્કોણ કહી ને તો પછી આ આખાને ગણવાનો, પણ લંબચોરસમાં એનો સમાવેશ થાય નહીં મારા દોસ્ત. તો 8 ને 1 કેટલા થઈ ગયા? 9. તો આનો જવાબ શું આવી જાય? 9. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે સર આની કોઈ શોર્ટ ટ્રીક હોય તો અમને કયો ને સર. બરાબર. તો દોસ્ત જો આની એવી કોઈ ખાસ શોર્ટ ટ્રીક તો નહીં, પણ એટલું કહું 1 અને 2 અહીંયા 3, 1 અને 2 અહીંયા 3, 3 તેરી 9 લંબચોરસ અહીંયા તને બનતા જોવા મળી શકે છે. આગળ વધ મારા દોસ્ત. કેટલા ચોરસ દેખાય? તો કે સૌથી પહેલો આ 1, સૌથી બીજો આ 2 અને સૌથી ત્રીજો આ જે વચ્ચે એક દેખાય તો કે 1, 2 અને 3. તો અહીંયા જવાબ તારો આવી ગયો 3 મારા દોસ્ત. ઓકે, ચાલ આગળ વધ. નેક્સ્ટ અહીંયા તને શ્રેણી પૂર્ણ કરવા માટેની વાત કીધી છે. તો કે અહીંયા 1 પછી 3 છે, 2 નો ગેપ છે, અહીંયા 4 નો ગેપ છે, અહીંયા 6 નો ગેપ છે, તો અહીંયા 8 નો ગેપ આવે એટલે 21. અહીંયા પછી 10 નો ગેપ અને આના પછી 12 નો ગેપ. તો તારો જવાબ અહીંયા નક્કી થઈ ગયો. શું આવે? તો કે 21, ઓપ્શન એ. ડન છે મારા દોસ્ત? તો કે હા સર. નેક્સ્ટ અહીંયા આવી જા. સર અહીંયા શ્રેણી પૂર્ણ કરવાની વાત કહી દીધી. સર Z અને A આવ્યું, પછી અહીંયા Z પછી સર અહીંયા જો Y આવ્યું, Y પછી X આવ્યું, તો કે X પહેલા શું આવે? તો કે W. અહીંયા A B C D તો કે WD. તો શ્રેણી થઈ ગઈ નક્કી સર. આ તો મોજ પડી જાય એવો ક્વેશ્ચન હતો. હાલ મારા દોસ્ત આગળ હવે અહીંયા આવી જા. હવે અહીંયા સૌથી પહેલી અહીંયા વાત કરી દઉં તને. શું અહીંયા વાત મારે કરવી છે? તો કે ત્રિકોણમાં 3 બાજુ, ચતુષ્કોણમાં 4 બાજુ, ત્રિકોણની 3, ચતુષ્કોણની 4, પંચકોણમાં 5, તો કે ષટકોણની 6 બાજુ આવે. તો કે 1 2 3 4 5 6 7 8. આ તો અષ્ટકોણ છે તો કે આ નો આવે. આ તો પંચકોણ છે, આ વર્તુળ છે, તો અહીંયા રહ્યો આ ઓપ્શન સી, આ 6 બાજુ વાળો ષટકોણ. બરાબર છે? આવડે કે ના આવડે? અરીસાનો પ્રતિબિંબ વાળો તને 2025 માં જોવા મળે તો 2024 માં છે, 2023 માં છે. તો કે જો હવે જો અહીંયા નીચે આપ્યું છે એટલે ઉપરનું નીચે આવે, ડાબુ જમણમાં કઈ ચેન્જ થયો? તો કે આ ડાબા જમણાનો ચેન્જ આવ્યો, આ એમનેમ રહ્યું. અહીંયા જો મારા દોસ્ત જે ઉપર હતું ઈ નીચે આવ્યું એક્ઝેક્ટ, અહીંયા ડાબા જમણાનો ચેન્જ છે એટલે આ નો આવે, એટલે ઓપ્શન ડી પરફેક્ટ સાચો છે.
ઉપરનું નીચે થાય, નીચેનું ઉપર જાય, ડાબેથી જમણે હોય, ડાબુ જમણે જાય, જમણે ડાબે છે. નીચેના પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે? દોસ્ત, જેનો છેદ મોટો ને ઈ સંખ્યા સૌથી નાની. જેનો છેદ મોટો, તારે સમય સંખ્યામાં યાદ રાખવાનું, જેનો છેદ મોટો ઈ સંખ્યા સૌથી નાની. તો આમાં છેદ સૌથી મોટો ક્યાં છે? આ. કારણ કે આ થાય 0.2, આ થાય 0.5, ભાગાકાર કરીશ ને આ થાય 0.33, 0.20 કહી દે, 0.50 કહી દે, આ થયા 0.25. ચાલ, ઓકે દોસ્તો, હવે નક્કી કરી લે કઈ સંખ્યા નાની હતી. ઓપ્શન સી. એટલે છેદ જેનો મોટો એ સંખ્યા સૌથી નાની સમય સંખ્યામાં. કઈ સંખ્યા સૌથી મોટી? હવે પોઈન્ટ વાળી સંખ્યા આપી દીધી. હવે આને તું છેદમાં કન્વર્ટ કરી છે. 1/10, 1/100, 1/1000 અને 1/10,000. તો છેદ સૌથી મોટો એ સંખ્યા સમય સંખ્યામાં સૌથી નાની, પણ તને પૂછ્યું સૌથી મોટી, તો કે ઓપ્શન એ. વાહ મારા દોસ્ત, ચાલ આવી જા. 3 વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો કેટલો? એક્ઝેક્ટલી ખબર પડી જાય સર 90 અંશ છે. એક્ઝેક્ટલી ખબર પડી જાય સર 90 અંશ છે. અને મારા દોસ્ત તને અહીંયા 3 વાગ્યાની બદલે જો 6 વાગ્યાનો સમય કહી દે તો આ ખૂણો કેટલાનો? 180 નો. યાદ રાખજે, બરાબર છે. એવી રીતે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કે 9 વાગ્યા હોય, 9 વાગ્યા હોય ત્યારે કેટલાનો ખૂણો બને? અને બીજો એક જવાબ મને આપજે કે 8 વાગ્યા હોય ત્યારે એ ખૂણો કેટલાનો બને? 8 વાગે ને એટલે આમ હશે અને 12 ઉપર આમ કાંટો હશે. બરાબર છે? હા કે ના? તો કે હા. હવે તને ખ્યાલ આવી જવો જોઈશે મારા દોસ્ત, તો તારું કામ થઈ ગયું. ડન ના ડન, ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, કેમ નક્કી કરવું એ તારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને કહેવાનું છે. ચાલ આવી જા. નેક્સ્ટ, 1 લીટર બરાબર કેટલા મિલીલીટર? હવે દોસ્ત 1000 મિલીલીટર થાય. કેમ? એનો એક જ જવાબ, કે મિલીલીટર છે ને એટલે પાછું એને 1/1000 લખવું પડે લીટર. તો 1 લીટર બરાબર લીટર, તો ડાબા બરાબર જબા થાય. એટલે અહીંયા આવી જશે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. કારણ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. 1000 મિલીલીટર. બરાબર છે? ઓકે, નેક્સ્ટ. ઉત્તર અને પૂર્વ દિશા. જો ભાઈ આની માટે તું એક યાદ રાખી લે. નોર્થ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આની માટે નિશા યાદ રાખી લે. શું યાદ રાખી લે? નિશા. બરાબર છે? નિશા. ઓકે દોસ્ત, ક્લિયર છે? કેમ? કારણ કે નોર્થ અને ઈસ્ટ વચ્ચે આવે ઈશાન, અહીંયા આવે અગ્નિ, અહીંયા શું આવે? અગ્નિ. ઈસ્ટ અને સાઉથ વચ્ચે અગ્નિ આવી જાય, અગ્નિ દિશા. બરાબર છે? સાઉથ અને વેસ્ટ વચ્ચે અહીંયા કોણ આવી જશે? નૈઋત્ય. નૈઋત્ય. બરાબર છે? અને મારા દોસ્ત હવે શું વધ્યું? તો કે અહીંયા આવી જશે વીણા. યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? વીણા. બરાબર? વીણા. VINA. અહીંયા નૈઋત્ય અને અહીંયા આવી ગયું વાવવ્ય દિશા. તો તને અહીંયા પૂછી છે ઉત્તર અને પૂર્વ વચ્ચેની કઈ દિશા થઈ ગઈ? તો કે ઈશાન. તો આ લોજિકલ ક્વેશ્ચન બને, ઈશાન. હવે તો કે તને પૂછે સાઉથ અને ઈસ્ટ વચ્ચે, એટલે કે દક્ષિણ અને પૂર્વ વચ્ચે કઈ? તો કે અગ્નિ, એ. પછી તને પૂછે વેસ્ટ એટલે કે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે, તો કે નૈઋત્ય. અને તને મારા દોસ્ત પૂછી લે તો કે પશ્ચિમ અને ઉત્તર, તો તારી પાસે જવાબ છે વાવવ્ય. ડન છે દોસ્ત? આગળ આવ. ચાલ, કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા ન મળે? રેખામાં રેખાખંડ આવી જાય, ત્રિકોણમાં આવી જાય, ચોરસમાં આવી જાય, વર્તુળમાં ન આવે. એમાં બિંદુઓનો સમૂહ છે. નેક્સ્ટ. સર અહીંયા ખાલી જગ્યા પૂરા પેલા જોઈ લે, વર્ગ છે કે ઘન છે? પૂર્ણ ઘન તો નથી ને, કારણ કે 2 નો ઘન 8, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન, 216. ક્રિસ્ટલ ક્લિયર છે. ક્રિસ્ટલ ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ આવો. જો વર્તુળને પરિઘ હોય તો ચોરસને પરિમિતિ હોય. વર્તુળને પરિઘ હોય તો ચોરસને પરિમિતિ હોય. બરાબર છે? કેમલ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા ABCD આલ્ફાબેટના ક્રમ. પહેલા A આવે, પછી C આવે, પછી E આવે, પછી L આવે, પછી M આવે. તો કે જો પહેલા શરૂઆત A થી થાય છે, પછી C આવે છે, પછી E આવવું જોઈએ. તો કે E વાળા બે ઓપ્શન. પછી તો કે L પહેલા આવે ABCD માં, L M N O. બરાબર છે? તો કે આ ઓપ્શન છે. નેક્સ્ટ, એક લાઈનમાં પ્રેરણાનો જમણેથી ક્રમ, પ્રેરણા બેન અહીંયા છે, જમણેથી ક્રમ એનો છે 17મો. એટલે કે આ પ્રેરણા સિવાયના 16 વિદ્યાર્થી જમણી બાજુ છે. ડાબેથી ક્રમ 25મો છે. ચાલો, તો ડાબી બાજુ 24 વિદ્યાર્થીઓ. તો કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 24 વત્તા પ્રેરણાબેન વત્તા 16. 24 ને 16, 40 વત્તા 1 પ્રેરણાબેન, 41 વિદ્યાર્થી છે. કેટલા વિદ્યાર્થી છે? 41.
જે વિદ્યાર્થીઓ હોય એને કન્ટિન્યુ માની ડાબી બાજુ એની સિવાયના ગણી લેવાના. ક્રમ આ રીતે જ થાય. આ રીતનો આ ક્વેશ્ચન 2026 માં મારા દોસ્ત તને જોવા મળશે. આંકડાઓનો ચેન્જ હશે. પ્રેરણાની બદલે સીમા હશે, રીમા હશે, ગીતા હશે, રાહુલ હશે, આનંદ હશે, કોઈ પણ એક વિદ્યાર્થીનું નામ આપેલું હશે. 1 કિલોગ્રામ ખાંડ 1 કિલોગ્રામ બંનેનું કોનું વજન વધુ? યાર જો આપણે અહીંયા જી ગુરુત્વ પ્રવેગ સમાન લઈ લેતા હોય ને તો બંનેના વજન સમાન હોય. બરાબર છે? અહીંયા આવો. ઝરણા કાવ્યા કરતા નીચી છે તો કાવ્યા ઊંચી છે. બરાબર છે? ઝરણા કરતા એટલે કે અને જે. પછી પ્રેરણા કાવ્યા કરતા નીચી છે. ઓકે, તો કે પ્રેરણા છે ને એ કાવ્યા કરતા નીચી છે. ચાલો, તો કે કાવ્યા બેન ઊંચા છે. તો સૌથી ઊંચું કોણ છે? તો કે બેન કાવ્યા. બેન કાવ્યા. ડન છે? ગ્રેટર ધેન લેસ ધેન નિશાની યાદ રાખવાની. આગળ વધો. નીચેનામાંથી શું જુદું પડે? જાન્યુઆરી, માર્ચ, ઓગસ્ટ, એપ્રિલ. જાન્યુઆરીમાં 31 દિવસ, માર્ચમાં 31 દિવસ, ઓગસ્ટમાં 31 દિવસ આવે. હા, પણ એપ્રિલમાં આવે દિવસ 30. તો કોણ અલગ પડ્યું? એપ્રિલ. એવી રીતે તને નવેમ્બર મહિનામાં તને ખબર ન હોય તો કહી દો કેટલા દિવસ આવશે દોસ્ત? 30 દિવસ આવશે. બરાબર છે? નવેમ્બરમાં 30 દિવસ આવશે. ઓક્ટોબરમાં કેટલા દિવસ આવશે? તો કે 31. અને ડિસેમ્બરમાં 31. સપ્ટેમ્બરમાં 30. આ યાદ રાખી લેજે. 1 કરોડમાં કેટલા હજાર હોય? પેલા 1 કરોડમાં 7 મીંડા હોય એ પેલા 7 મીંડા કહી દે. હવે આ કેટલા હજાર હોય? તો કે આને 10,000 ગુણ્યા 1000 લખી શકાય. તો ભાઈ 10,000 વાર 1000 કરને એટલે તમને 7 મીંડા થઈ ગયા. તો કે 10,000 વખત 1000 આવે. ઓકે, ક્રિસ્ટલ ક્લિયર? આવી રીતના તને પૂછી શકે. પછી ભાઈ 10 લાખમાં કેટલા હજાર હોય, 10 લાખમાં કેટલા 100 હોય, એ રીતનો પ્રશ્ન પણ બની શકે દોસ્ત. 20 મીટર લાંબા વાસના 4 મીટર, ટોટલ 20 મીટર છે. હવે એના કેટલા ટુકડા કરવા છે? 5 સરખા ટુકડા. 1, 2, 3, 4 અને 5 ટુકડા. તો કેટલી વખત વહેરવા પડે? તો કે પહેલી વાર કાપ્યું, બીજી વાર કાપ્યું, ત્રીજી વાર અને ચોથી વાર 5 ટુકડા થઈ ગયા. તો 4 વાર. 5 વાર ન કરવું પડે. પછી 5મો ટુકડો તો એની મેળે જ ખાલી થઈ જાય. હા, ઓકે. જેમ રોગીને દવા જોઈએ, બીમાર હોય ત્યારે રોગીને દવા જોઈએ, એમ દુષ્કાળમાં વરસાદ જોઈએ. દુષ્કાળ હોય ને ભાઈ, વરસાદ જોઈએ ખેતી માટે. યાદ રાખજો. અક્ષરો મળીને શબ્દ બને, શબ્દ મળીને વાક્ય બને ભાઈ. વાક્ય બને, વાક્ય મળીને ફકરો બને ને ફકરો મળીને નિબંધ બને. પછી નિબંધ, અહેવાલ, પત્ર લેખન બનીને અભ્યાસક્રમ બને. પણ અહીંયા જવાબ આવશે આપણું વાક્ય. ચાલો આગળ વધીએ. 10.24. ચાલો, કઈ સંખ્યાનો વર્ગ કરતા પાછળ 4 આવે? તો કે સર 2 નો વર્ગ 4 થાય, 8 નો વર્ગ 64 થાય. તો કે એકમના અંકમાં 2 આવવું જોઈએ. પોઈન્ટ પછી 2 આંકડા છે, વર્ગમૂળ કાઢો તો પોઈન્ટ પછી 1 આંકડો. પોઈન્ટ વાળો એક જ ઓપ્શન હતો. તો આ સિલેક્ટ કરી નાખવાનું. 32 નો વર્ગ 1024 થાય. યાદ રાખજો. નેક્સ્ટ. 48 વિદ્યાર્થીના ધોરણ 8 ના વર્ગમાં 25% છોકરીઓ છે. તો ભાઈ તમને કોની સંખ્યા પૂછી છે? છોકરાઓની. તો 25% છોકરીઓ હોય તો છોકરાઓના ટકા કેટલા હોય? 75. તો એના ટકા અને સંખ્યામાં બદલો, 100 વડે ભાગો. 25 તેરી 75, 25 ચોકુ 100, 12 ચોક 48. તો છોકરાઓની સંખ્યા 12 તેરીને 36. ભૂલથી 25% નહીં કરીને આવતા. છોકરીઓની સંખ્યા પૂછે તો ખાસ પ્રશ્નને આખો વાંચી આવજો બચ્ચા. કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કે છોકરીઓની સંખ્યા કેટલી હશે? બરાબર છે? છોકરીઓની સંખ્યામાં કેટલી હશે? કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરશે. આ બધાનો ગુણાકાર 1 વાર માઇનસ છે એટલે માઇનસ રહેશે. એ 2 વાર છે. આગળ તો કે 5 તેરીને 15 પણ માઇનસ. એ 1 વાર, બી 2 વાર અને -15 એ વર્ગ બી વર્ગ સી. આ રહ્યો ઓપ્શન સી. ચાલ મારા દોસ્ત. નેક્સ્ટ. એ કઈ સમય સંખ્યા દર્શાવે? તો કે એક્ઝેક્ટ એની વચ્ચે છે. તો કે -1/2. ઓપ્શન સી. 0 અને 1 ની એક્ઝેક્ટ વચ્ચે છે ને એટલે. ધારો કે અહીંયા બી બિંદુ આપ્યું હોત તો આ કઈ દર્શાવે? કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ હવે શું કરવાની? છતાંય તને ખબર પડે તો કહી દેજે. ચાલ મારો. આને પ્રમાણિત સ્વરૂપમાં બદલવું છે તો કે 0.3 મીંડા, 3 ને 3 6 અને 1 7. 6.21 ગુણ્યા 10 - 7 ઘાત થશે. બરાબર છે? ઓપ્શન એ અહીંયા ક્લિયર છે. નેક્સ્ટ. પ્રમાણિત સ્વરૂપ વાળો 2025 માં હતો, આમાંય છે મારા ભાઈ. 12 કારીગર. જો અહીંયા વ્યસ્ત પ્રમાણ સમપ્રમાણ ધોરણ 8 નું તારું બેઠું ચેપ્ટર. 12 કારીગર. જો અહીંયા છે ને વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય, વ્યસ્ત પ્રમાણ નો હોય તો ડાયરેક્ટ ગુણાકાર, ત્યારે ત્રિરાશી મૂકવા નહીં જતો. 12 કારીગર 15 દિવસમાં કામ કરે તો કુલ કામ આ મળી ગયું. તો આ કામ 18 કારીગરને કરતા કેટલું? તો કે 5 તેરી 15. સમપ્રમાણ સંબંધ હોય ને તો આ રીતે લેવાનું. 12/15. તો આપેલ 18 માટે કેટલું? પણ અહીંયા દોસ્ત તારે વ્યસ્ત પ્રમાણ છે. કારીગર જેમ વધશે એમ કામ ઝડપથી પૂરું થશે. એટલે વ્યસ્ત પ્રમાણ સંબંધ. તો 12 × 15 ભાગ્યા 18 કરી નાખવાનું. તો કે અહીંયા 5 તેરી 15,
6 તેરી 18, 6 દુ 12, તો સર આ કામ છે ને એ ઓછા દિવસમાં થઈ જાય, 10 દિવસમાં થઈ જાય. કેટલા દિવસમાં થઈ જાય? 10 દિવસમાં. હવે આ 15 દિવસ કરતા તો ઓછો જ જવાબ આવશે, એ નક્કી આવે. 15 અને 18 તો ગયા જ હતા, 12 અને 10 માંથી નક્કી કરવાનું હતું. ચાલો આવી જાઓ. હવે આ P અને Q સમય સંખ્યા હોય જ્યાં છેદ બરાબર નથી 0, તો P કેવા પ્રકારની સંખ્યાઓ હોય? તો કે ભાઈ એ પૂર્ણાંક સંખ્યાઓ હોય જ્યાં છેદ બરાબર 0 ન હોવું જોઈએ, ઋણ ધન બંને હોઈ શકે. ચાલો આગળ આવો. એક ચલ સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણમાં પ્રમાણિત સ્વરૂપ આ છે. તો આમાં ચલની ઘાત મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 1. 5x + 9 બરાબર સંખ્યા એક બાજુ ચલ એક બાજુ, તો 5x - 3x બરાબર 5 - 9. 2x બરાબર -4, તો x બરાબર -4 ભાગ્યા 2, તો x બરાબર -2 અહીંયા થઈ ગયું. x બરાબર અહીંયા -2 થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. હું એવો ચતુષ્કોણ છું કે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર છે ને આ ચતુષ્કોણ તમને બધાને ખબર છે, પરસ્પર સમાંતર છે એવું કીધું છે. તો એવો કયો હોય? સમલંબ ચતુષ્કોણ. આ એક સમબાજુ એવો ચતુષ્કોણ છે ચારે બાજુ સમાન હોય, ચારે બાજુ સમાન હોય પરંતુ વિકર્ણ સમાન ન હોય. ચારે બાજુ સમાન અને વિકર્ણ સમાન હોય એવો ચતુષ્કોણ કયો? કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કે સમાંતર બાજુ સામસામેની બાજુનું સમાંતર હોય પરંતુ વિકર્ણ સમાન ન હોય. અહીંયા સામસામેની બાજુ સમાંતર અને વિકર્ણ સમાન. ચાલ ભાઈ, મેં તને મસ્ત પ્રશ્ન પૂછી લીધો. આમનો એક પ્રશ્ન તને જો 2026 માં દેખાય ને તારું કામ થઈ ગયું. એક શાળાના વિવિધ વિષયોમાં 2020, 21, 22 દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવતી કેવા પ્રકારનો આલેખ દોરવો પડે? હવે દોસ્ત, વર્તુળ આલેખ દોરી શકાય પણ એ દોરવા જેવો નથી, બરાબર છે. અહીંયા તારે ચોખ્ખી કમ્પેરિઝન કરવાની છે 2020-21 નું વર્ષ અને 2021-22 નું વર્ષ. તો કયો આલેખ દોરી શકાય? હવે તને મેં 2025 માં કીધું હતું, તો તારી પાસે બે જ ઓપ્શન વધે છે, ચિત્ર આલેખ, વર્તુળ આલેખ. ગયો વિલંબ આવે કે લંબ આલેખ, એ મને તારે કહેવાનું છે, બરાબર છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહી દેજે કે આ બે માંથી તને શું લાગે છે, સચોટ માહિતી ક્યાં મળે. ઓકે, ચાલ આવી જા. એક ચોરસનું ક્ષેત્રફળ પૂર્ણ વર્ગ સંખ્યા કોનો વર્ગ? તો કે 12 નો વર્ગ. ચોરસની બાજુનું માપ શું થાય? 12 સેન્ટીમીટર. જો આ 16 સેન્ટીમીટર બાજુ હોય ને તો એનું ક્ષેત્રફળ થાય 256. 14 હોય ને તો એનું ક્ષેત્રફળ થાય 196 સેન્ટીમીટર વર્ગ. અને દોસ્ત 18 હોય ને તો એનો જવાબ આવે 324 સેન્ટીમીટર વર્ગ. ઓકે દોસ્ત, ક્લિયર છે? ચાલ, 17 નો ઘન કરતા કઈ સંખ્યા મળે? હવે 17 × 17 289, એને ગુણ્યા પાછું 17 કરે એટલે 7 × 9 = 63. એકમનો અંક 3 આવવો જોઈએ. એકમનો અંક 3 ક્યાં આવે છે? આ આવે 4913. પરફેક્ટલી કરેક્ટ આન્સર. એકમના અંક ઉપરથી તને જવાબ ખબર પડી જાય. કઈ રીતે? તો કે 7 × 9 = 63 થાય. બસ એકમનો અંક લે અને જવાબ મેળવ, નહીતર પછી તારે કરવાનું જ છે. હવે અહીંયા જો x + 7y છે, એને ગુણ્યા તને અહીંયા શું કીધું? 7x - y, બરાબર. ચાલ ગુણાકાર કર, તો કે 7x વર્ગ ઓછા xy વત્તા 49xy ઓછા 7y નો વર્ગ. ચાલો, તો 7x વર્ગ વત્તા 48xy ઓછા 7y નો વર્ગ, આ તારો જવાબ છે. તો 7x વર્ગ પ્લસ 48xy માઇનસ 7y નો વર્ગ, એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા 2LB BH બરાબર છે. ધીસ ઇઝ ધ પરફેક્ટ આન્સર. ઓકે, અચ્છા, ઓકે. અહીંયા ઉભો રે ભાઈ, અહીંયા આ ઓપ્શન ડી આપ્યો છે આપણે વ્યવસ્થિત, તો આપણે એ લઈ લેવાય ને મારા ભાઈ. 2LB BH + HL. ડન છે? ક્લિયર છે? યસ, શોર્ટેડ. નેક્સ્ટ, આના અવયવ પાડો. a² - b² જેવી રીત આવશે. તો 7x આખા કૌંસનો વર્ગ ઓછા 6 નો વર્ગ, તો 7x ઓછા 6 અને બીજા કૌંસમાં આવશે 7x + 6. ક્યાં છે ઓપ્શન? આવો તો કે ઓપ્શન એ જ મળી જાય. તો ભાઈ 2025 માં હતો અને 2023 માં હતો, તો તું 2026 માટે એક્સપેક્ટ કરી લે છે. આની વ્યસ્ત સંખ્યા, ચાલ 7 દુ 14 ને 1 15 -15 ના છેદમાં 7. આની વ્યસ્ત અંશ છેદમાં છેદ અંશમાં પણ માઇનસ નિશાની કન્ટિન્યુ રહેશે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર મેરે દોસ્ત. ચાલ, આનું સાદુરૂપ આપવાનું છે, ચલ એક બાજુ અચળ એક બાજુ. તો ચાલ આને આ બાજુ લઈ જા, તો 7x - 3x છેદમાં 2 બરાબર -14 -5 ના છેદમાં 2. તો ભાઈ 7 દુ ને 14x ઓછા 3x ભાગ્યા 2 બરાબર -14 દુ 28 -5 ભાગ્યા 2, 2 ના છેદમાં 2 2 કેન્સલ. અહીંયા 11x બરાબર -33, તો 11 તેરી 33, તો અહીંયા x બરાબર માઇનસ નિશાની કન્ટિન્યુ રહેશે, -3. ઓપ્શન એ ઇઝ યોર પરફેક્ટલી કરેક્ટ આન્સર.
ખ્યાલ આવ્યો? બબલુભાઈ ખુશ થાય, કારણ કે તને આ આવડવું જોઈએ અમારા દોસ્ત. થોડીક સ્પીડ લાગશે તો તારે શું કરવાનું? યુટ્યુબના સેટિંગમાં જઈને સ્પીડ રિડ્યુસ કરી નાખજે. ઓકે, કારણ કે ભાઈ તારી એક્ઝામમાં મારે તારો ટાઈમ બચાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. એક વસ્તુની છાપેલી કિંમત 900 છે, વેચાણ કિંમત 738 રૂપિયા, તો વળતરની ટકાવારી, વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત છેદમાં છાપેલી કિંમત એટલે કે મૂળ કિંમત ગુણ્યા 100. તો આ બેનો તફાવત કેટલો? તો કે સર 738 900 માંથી બાદ કરીએ એટલે પેલા 62 ને 100 162 અને છાપેલી કિંમત 900, ટકાવારી છે એટલે 100 વડે ગુણવું પડે. 1 2 0 ગયા, 9 વડે ભાગીએ, 9 એકા 9 72 8. અરે સર 18% ડિસ્કાઉન્ટ આપ્યું છે ભાઈ, અહીંયા તો 18% ડિસ્કાઉન્ટ આપેલું છે સર, ક્રિસ્ટલ ક્લિયર છે. સર આની કિંમત કેટલી થાય? તો કે જો માઇનસ ઘાત છે અને પ્લસ ઘાતમાં ફેરવ્યું હોય ને તો શું કરવાનું ખબર? 1 ના છેદમાં લખી નાખો 3 ના છેદમાં 5 ની 2 ઘાત. હવે ઇન્ડિવિજ્યુઅલ છેદ આપો, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, છેદનો છેદ અંશમાં, તો જવાબ આવે 25 ના છેદમાં 9. ઓપ્શન છે તો કે આ રહ્યો ઓપ્શન સરજી. આગે બઢો. તો બસ બચ્ચા પાર્ટી 2023 નું પેપર સોલ્યુશન કે અહીંયા સુધીનું હતું. મોજ પડી ગઈ કે નહીં? અને આવા ક્વેશ્ચન હવે એક્ઝામમાં જોવા મળે તો આવડે કે ન આવડે? અરે સર ડેફિનેટલી આવડે. તો બસ બચ્ચો આજની સમરીમાં ખાસ કરીને આપણે શું જોયું? આજની સમરીમાં ખાસ કરીને બચ્ચો આપણે શું જોયું? તો કે સર આજે આપણે જોયું 2023 ના જ્ઞાન સાધના પેપરના મેથ્સ અને રીઝનિંગ, મેથ્સ પ્લસ રીઝનિંગ કમ્પ્લીટ જોઈ લીધું સર. અને હવે તમારું હોમવર્ક આજનું શું રહે ખબર બચ્ચો? આજનું હોમવર્ક તમારું શું રહે ખબર? આજનું હોમવર્ક તમારું શું રહે? આજનું હોમવર્ક શું રહે? તો કે આની ક્લાસ નોટ આપણા વોટ્સએપ ગ્રુપમાંથી લઈ એની પ્રેક્ટિસ કરી લેવી. અને જો તમને ક્લાસ નોટ જોતી હોય ને તો કોમેન્ટ સેક્શનમાં પ્રેક્ટિસ કરવી ખાસ. આ પ્રેક્ટિસ નહીં કરો ને તો આની તમને ગ્રીપ નહીં આવે. અને આ તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહી દેજો, હું એના બીજા દિવસે તમને આની ક્લાસ નોટ પ્રોવાઈડ કરાવી દઈશ. તો ભાઈ તૈયાર થઈ જજે તારી જ્ઞાન સાધના સ્કોલરશિપ ટેસ્ટ માટે. ત્યાં સુધી હસતો રહેજે, આનંદમાં રહેજે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય.